આત્મીય ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજે આપણે શ્રીમદ ભાગવતની અંદર ભગવાને આપેલા વચન પ્રમાણે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન યોગેશ્વરે વચન આપ્યું હતું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભાઈઓ બહેનો, ગીતાનો ઉદ્ભવ મહાભારતના યુદ્ધમાં થયો. અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન અર્જુનના પ્રશ્નોનો જવાબ આપે છે અને એની અંદર પણ શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા ભગવાનના ગૌરવ ગાથા, ભગવાનના ગુણાનુવાદ અને ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલી જીવનની સાર્થકતા પ્રાપ્ત કરી આ મનુષ્ય જન્મ મળ્યો છે એને સાર્થક કરીએ એટલા માટે હર હંમેશ મોક્ષ પ્રદાન કરનારી, પાપોનો નાશ કરનારી, સમસ્ત માનવ જાતિનું કલ્યાણ કરનારી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ, મનન, ચિંતન અવશ્ય કરવું જોઈએ. આવો આપણે કથાની શરૂઆત કરીએ એ પહેલા ભગવાન નારાયણને, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હે નારાયણ, અમે આપની સ્તુતિ કરીએ છીએ. આપ અમારા વિચારોને, અમારી બુદ્ધિને શ્રેષ્ઠતા તરફ લઈ જાઓ અને અમારી હંમેશને માટે સમર્પિત ભાવથી, શ્રદ્ધા, નિષ્ઠાથી, હૃદયથી આપનામાં પ્રીતિ રહે એવા ભાવ સાથે આવો પરમાત્માની સ્તુતિ કરીએ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. આત્મીય શ્રોતાજનો, એકવાર ભક્તિએ નારદજીને પૂછ્યું કે હે ઋષિવર, ભગવાનની કથાના પ્રભાવથી લોકોની અંદર જ્ઞાન અને વૈરાગ્યના ભાવ જાગવા જોઈએ, પુષ્ટ થવા જોઈએ, તે કેમ થતા નથી? નારદજીએ કહ્યું, વિપ્રૈ ભાગવતી વાર્તા ગે જને જને કારિતા કર્ણલોભેના કથા સારસ્તતો ગતઃ. નારદજી ઉત્તર આપ્યો કે બ્રાહ્મણ એ ભગવાનનું બીજું મુખ છે, બ્રાહ્મણ એ ભગવાનનું બીજું શરીર છે. બ્રાહ્મણ ફક્ત અન્ન ધન માટે લોભવશ બની ઘેર ઘેર ભાગવત કથા સંભાળવા લાગ્યા છે, એટલા માટે કથાનો પ્રભાવ ચાલ્યો ગયો છે.
બ્રાહ્મણનું કર્તવ્ય છે કે તે ઘેર ઘેર જઈને કથા કરે, પરંતુ લોભવશ નહીં, કર્તવ્યથી પ્રેરિત થઈને લોકમંગલની દ્રષ્ટિથી આવું કરે. કથાનો પ્રભાવ શબ્દોને બેવડાવવા માત્રથી નથી પડતો. એના માટે વક્તા તથા શ્રોતાને શ્રેષ્ઠ મનોભૂમિ બનાવવી પડે છે. એટલા જ માટે ભાગવત કથા કહેનાર અને સાંભળનારની પાત્રતા કેવી હોવી જોઈએ એનું ખૂબ સુંદર ચિત્રણ પરીક્ષિતની કથામાં કરવામાં આવ્યું છે. પરીક્ષિત રાજા કર્તવ્ય પરાયણ હતા, પરંતુ અહંકારવશ ઋષિનું અપમાન કરી બેઠા. એટલા માટે એમને 7 દિવસની અંદર સર્પદંશથી મૃત્યુનો શાપ મળ્યો. રાજાએ બાકીના જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જીવનની દિશા કેવી હોય એ સમજવા માટે રાજાએ ભગવાન કૃષ્ણનું ચરિત્ર સાંભળવા માટે સુખદેવજીને અનુગ્રહ કર્યો. આ સ્થિતિ છે કથા શ્રોતાની જીવનના બાકી સમયનો સારામાં સારો ઉપયોગ કરી લેવાની તડપ જેની અંદર છે. ભગવાનના આદર્શોને સમજીને એ દિશામાં પોતાના જીવનને, પોતાની શેષ ક્ષમતાઓને લગાવી દેવાની સાચી લગન જેની અંદર જાગી ગઈ છે, તે જ કથાનો યોગ્ય લાભ ઉઠાવી શકે છે. શ્રોતાઓએ પરીક્ષિત અર્થાત આ કસોટી પર સાચા સિદ્ધ થવું જોઈએ. આ છે શ્રોતાને માટે મર્યાદા, જે પરીક્ષિતના ઉદાહરણથી સમજાવવામાં આવી છે. આ જ પ્રકારે કથાવાચકની પાત્રતા, એની મનોભૂમિનું ચિત્રણ સુખદેવજીના માધ્યમથી કરવામાં આવ્યું. સુખદેવજી આત્મશુદ્ધિની સાધના તથા જ્ઞાન પ્રચારના કર્તવ્યમાં નિરંતર વ્યસ્ત રહેતા હતા. સાચી લગન જોઈને એમણે પરીક્ષિતને કથા સંભળાવવા માટે સમય કાઢ્યો. દેવતાઓએ વિચાર્યું કે લોભ આપીને સુખદેવજીને એ વાતે રાજી કરી લે કે તે પરીક્ષિતની જગ્યાએ આપણને કથા સંભળાવે. સુખદેવ નિષ્પ્રેહ બ્રાહ્મણ હતા, આથી ધનનું આકર્ષણ એમનું મન વિચલિત નહીં કરી શકે. દેવતાઓ સમજતા હતા, એટલા માટે તે અમૃત લઈને પહોંચ્યા તથા એના બદલામાં કથાનો સોદો કરવાનું વિચાર્યું. સુખદેવજીએ દેવતાઓની વાત સાંભળી તેમના મનમાં જિજ્ઞાસાને બદલે સ્વાર્થ વૃત્તિ જોઈને એમને કથાના શ્રોતાની કસોટી પર ખરા ન જોયા. એમણે તેમનું સન્માન ન કરતા ઉપહાસ કરી દીધો અને કહ્યું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યૈવ તદા દેવાજ્જહાસ. સુખદેવજીએ દેવતાઓનો હાસ કરતા જણાવ્યું કે સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણી તથા ક્યાં સુધા અને ક્યાં કથા. સુખદેવજીએ આ વિચારીને એ સમયે દેવતાઓની હાંસી ઉડાવી દીધી. કથાનો યોગ્ય લાભ ઉઠાવી શકાય તો તે અમૃતની અપેક્ષા તેટલી જ વધારે શ્રેષ્ઠ છે જેટલી કાચના મુકાબલે મળી. વક્તાએ લોભથી મુક્ત તથા કર્તવ્યથી પ્રેરિત થઈને કથા કહેવી જોઈએ. જે વ્યક્તિ પોતાની સંપન્નતાનો લોભ બતાવીને બીજાના અધિકાર ઝૂંટવા માંગે છે તો તે ભલે ગમે તેટલો મોટો કેમ ન માનતો હોય, વાસ્તવમાં સન્માન નહીં ઉપહાસને પાત્ર છે.
આ રીતે દેવતાઓનો ઉપહાસ કરીને સુખદેવજીએ રાજા પરીક્ષિતને ભગવાન કૃષ્ણની કથા સંભળાવી. પહેલા એમણે ભગવાન કૃષ્ણના પૂર્વજ યદુવંશીઓનું વર્ણન કર્યા પછી ભગવાનના અવતાર લેવાના કારણો પર પ્રકાશ પાડતો કહ્યું, યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપ્મનઃ તદા તુ ભગવાનીશ આત્માનં સૃજતે હરિ. હે પરીક્ષિત, જ્યારે જ્યારે સંસારમાં ધર્મનો ઘટાડો થાય અને પાપની વૃદ્ધિ થાય ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરે છે. અને અવતાર ધારણ કરવાનું કાર્ય એક જ હોય છે કે સંસારમાં સંતુલન જાળવી રાખવું. ધર્મના ઘટાડા અને અધર્મની વૃદ્ધિથી સૃષ્ટિનું સંચાલન બગડે. ધર્મની વૃદ્ધિ અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન અવતાર લે છે. આ સંસારમાં ધર્મ અને અધર્મ બંને રહે છે. કેટલીક વ્યક્તિઓ જે અધર્મગ્રસ્ત થઈ જાય છે તેમના કારણે સંસારમાં દુઃખ અને કષ્ટ વધે છે. આવી જ વ્યક્તિઓને ક્યારેક રાક્ષસ, ક્યારેક દૈત્ય તથા ક્યારેક નર પિશાચોના રૂપમાં યાદ કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના જન્મથી પહેલા અસુરતા રાજાઓમાં પ્રવેશ કરી હતી. એમણે ભયંકર ઉત્પાત મચાવી રાખ્યો હતો તથા તે સંગઠિત થઈને દેવત્વને સમાપ્ત કરી દેવા તૈયાર થયા હતા. આ વિકટ પરિસ્થિતિઓમાં જન્મ લઈને ભગવાન કૃષ્ણે પોતાના પુરુષાર્થ દ્વારા અસુરતાને સમાપ્ત કરીને દેવત્વની સ્થાપના કરી. તો શ્રોતાજનો, આત્મીય ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, આપને આ ભાગવત કથાનો સાર ગમ્યો હશે. આ વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરી, શેર કરી અને આપના સ્નેહી સ્વજનો સુધી પહોંચાડી અને આ ધર્મ ભક્તિ કથાના રસામૃતમાં તરાબોળ થઈ અને જીવન પરમાત્માને સમર્પિત કરી અને એને પ્રાપ્ત કરીએ એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ.